ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री हरि भगवान की जय।
श्री बाल कृष्ण लाल की जय। श्री सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। भक्त्याहमेकया ग्राह्य श्रद्धयात्मा प्रियः सताम्। भक्तिः पुनातिमन्निष्ठा स्वपाचानपि सम्भवात्। धर्मः सत्यदयोपेतो विद्यावा तपसान्विता। मद्भक्त्यापेतमात्मानं न सम्यक् प्रपुनाति। कथं विना रोमहर्षं द्रवता चेतसा विना। विनानन्दाश्रुकलया शुद्धेद्भक्त्या विनाशयः। वाग्गद्गदा द्रवते यस्य चित्तं रुदत्यभीक्षणं हसते क्वचिच्च। विलज्ज उद्गायति नृत्यते च मद्भक्तियुक्तो भुवनं पुनाति। यथाग्निना हेममलं जहाति ध्मातं पुनः स्वं भजते च रूपम्। आत्मा च कर्मानुशयं विधूय मद्भक्तियोगेन भजत्यथो माम्। यथा यथात्मा परिमृज्यते सौ मत्पुण्यगाथा श्रवणाभिधानैः। तथा तथा पश्यति वस्तु सूक्ष्मम् चक्षुर्यथैवाञ्जनसंप्रयुक्तम्। विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषज्यते। मामनुस्मरतश्चित्तं मय्येव प्रविलीयते। मामनुस्मरतश्चित्तं मय्येव प्रविलीयते। हरिशरणं 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 हरिशरणं। भगवान श्री हरिना दिव्य चरण कमलों अपना सौना सदैन्य प्रणाम हो। पूज्य सद्गुरुदेव भगवान ना दिव्य चरण कमलों आदरनी साथे सदैन्य वंदन अने आप सौने सादर सप्रेम जय श्री कृष्ण। आज श्रीमद् भागवत ना पाठ करता करता भगवान योगेश्वरेश्वर श्री कृष्णए उद्धवजीने जे उपदेश आपेलो छे ए उपदेशनी अंदर भगवाने स्वयं पोताना मुखे भक्तिनी महिमा कही छे। ए जो श्लोकोनो अत्यारे हूँ पाठ करतो तो आपणा बधाईनुं दुर्भाग्य छे के आपणने संस्कृत आवडतुं नथी अने एटला माटे ज ए जे संस्कृत भाषामां भगवाननी वाणी छे एने समजवा माटे थई अने आपणे अन्य भाषाओनो प्रयोग करवो पड़े छे। तो भगवाननी आ दिव्य वाणी जेनी अंदर भगवाने भक्तिनी महिमा कही छे। भगवान तो स्पष्ट कहे छे मदभक्त युक्तो भुवनम पुनाति।
જે મારી ભક્તિમય રીતે જીવન જીવે છે એ આખા સંસારને પવિત્ર કરે છે. અનેક માર્ગો ભગવાનને પહોંચવા સુધીના બતાવ્યા છે, કલ્યાણના માર્ગો અનેક બતાવ્યા છે, પણ ભગવાન સ્પષ્ટ કહે છે ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય, હું તો કેવલ અને કેવલ ભક્તિથી જ ગ્રાહ્ય છું. સત્ય દયા આદિ દ્વારા સદ્ધર્મનું જો કોઈએ પાલન કરેલું હોય અથવા તો તપસ્યા કરી અને સદવિદ્યાની જેણે પ્રાપ્તિ કરેલી હોય, ભગવાન કહે છે કે મદભક્ત્યાપેતમાત્માનમ, તપસ્યાથી ફલીભૂત થયેલી વિદ્યા સત્ય અને દયાના આચરણ સહિતનો ધર્મ હોવા છતાં પણ ભગવાન કહે છે કે જો એની અંદર ભક્તિ ન હોય તો ન સમ્યક પ્રપુનાતિહિ, એ પૂરી રીતે પવિત્ર નથી થતો. કારણ કે પવિત્ર થવા માટે, મનને પવિત્ર બનાવવા માટે, મનને શુદ્ધ કરવા માટે ભક્તિ એક જ સાધન છે. કથમ વિના રોમહર્ષમ દ્રવતા ચેતસા વિના, વિનાનંદાશ્રુકલયા શુદ્ધેદ ભક્ત્યા વિનાશય. મનને પવિત્ર કરવું છે તો ભગવાન સ્વયં કહે છે કે જ્યાં સુધી રોમહર્ષ ન થાય, જ્યાં સુધી ચિત્તનું દ્રવણ ન થાય, આપણું હૃદય પીગળે નહીં ભગવાનનું નામ લઈ લઈને, અને જ્યાં સુધી આપણી આંખોની અંદર આનંદના આંસુઓ ન આવી જાય, એવી ભક્તિ જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી આપણો આશય એટલે આપણું ચિત્ત, આપણું મન એ શુદ્ધ થતું નથી. મનને શુદ્ધ કરવા માટે થઈ અને ભક્તિ અતિ આવશ્યક છે. જેની વાણી ગદગદ થઈ જાય, જેનું ચિત્ત છે એ દ્રવિત થઈ જાય, જે ક્યારેક ભગવાનનું નામ દઈને રડવા લાગે, ભગવાન સ્વયં કહે છે ક્યારેક ક્યારેક મારી લીલાઓના દર્શન કરી કરીને એ હસવા લાગે, ક્યારેક લજ્જાને છોડીને ઉદ્ગાયતી જોર જોરથી ભગવાન કહે છે મારું નામ લેવા લાગે, એવો જે મદભક્તિયુક્ત મારો ભક્ત છે એ ભુવનમ પુનાતિ, આ સંસારને પવિત્ર બનાવે છે. જેવી રીતે અગ્નિની અંદર સુવર્ણને નાખવામાં આવે, સુવર્ણ સ્વતઃ એની રીતે સારું જ છે, પણ જેમ અગ્નિમાં એને તપાવવામાં આવે તો એની અંદર રહેલો જેટલો મલ કચરો બીજો જે કંઈ હોય, કારણ કે એ ચોખ્ખું સોનું હોય એને ધાતુની અંદર એને તમે કોઈ આકાર ન આપી શકો. એને બંગડી બનાવવી હોય, એને સેટ બનાવવો હોય, એને કાનના કુંડળ બનાવવા હોય તો એની અંદર બીજી ધાતુ થોડી ભેળવવી પડે તો જ એની અંદર આકાર આવે. પણ જ્યારે ચોખ્ખું સોનું જોતું હોય તો એને તમે અગ્નિની અંદર નાખો એટલે એની અંદર ભેગા મેળવેલા જે કંઈ બીજા ધાતુઓના અંશ છે એ બધા બળીને ભસ્મ થઈ જશે. ભગવાન કહે છે એવી જ રીતે કર્મના આસક્તિને કારણે આપણું મન જે બીજા વિષયોની અંદર ફસાયેલું છે એમાં ભક્તિ જોડો, અને ભક્તિના તાપમાં, ભક્તિ દ્વારા ભગવાનનો વિરહ થાય, અને વિરહના તાપની અંદર આપણે આપણા એ આશયને, આપણે આપણા મનને બાળીએ એટલે મન તો શુદ્ધ છે, એ બળવાનું નથી, પણ મનની અંદર જોડાયેલી કર્મની જેટલી વાસનાઓ છે એ બધી વાસનાઓ બળી જશે, અને એ ભક્તિ સિવાય શક્ય નથી. મદભક્તિ યોગેન ભજત્યથો મામ, મારા ભક્તિ યોગ દ્વારા એનું મન એ શુદ્ધ થઈ જશે, અને પછી કીધું ભજત્યથો મામ, અને પછી એ મારું ભજન કરશે. અને પછીનો જે શ્લોક આપણે અત્યારે મંગલાચરણમાં બોલ્યા છે એના અર્થમાં ભગવાન શ્રી હરિ એકદમ સરસ વાત અને એકદમ લૌકિક વાતને, જેવી રીતે આપણે અધ્યાત્મને સમજવું હોય તો કેવી રીતે સમજાય, કીધું એ અધ્યાત્મના જે સિદ્ધાંત કહ્યા છે એ સિદ્ધાંતને તમે વ્યવહારમાં ઉતારી દો એટલે એ બંને આપણને સીધા સમજાય છે. કેવી રીતે? ભગવાને આ શ્લોકમાં કહ્યું છે કે યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મદ પુણ્યગાથા શ્રવણાભિધાનૈ. ભગવાન કહે છે કે મારી કથા, મારી પુણ્ય ગાથાના શ્રવણ અને કથન દ્વારા આધિ ધાનૈ, બહુવચન વાપર્યું એટલે શ્રવણ, કીર્તન, મનન, નિધિધ્યાસન બધું આવી જાય. ભક્તિના નવે નવ અંગો એની અંદર સમાહિત થઈ જાય. એ બધા દ્વારા યથા યથાત્મા પરિમૃજ્યતે, જેવી જેવી રીતે ધીમે 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 મન શુદ્ધ થતું જશે,
ભગવાન સ્વયં કહે છે, તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ. એવી જ રીતે ધીમે 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 જેમ મન શુદ્ધ થતું જશે એવી રીતે સાધક એ સૂક્ષ્મ તત્વને જોતો જશે, એનું દર્શન કરતો જશે. મન શુદ્ધ થતું જાય, આ બાજુ પરમાત્માના સૂક્ષ્મ દર્શન થતા જાય. કેવી રીતે? ભગવાને સ્પષ્ટ લૌકિક ઉદાહરણ આપ્યું છે કે ચક્ષુર્યથૈવાન જન સંપ્રયુક્તમ. આંખથી આપણને દ્રષ્ટિથી દુનિયા દેખાય તો છે જ, પણ એ જ આંખને વધારે ચોખ્ખી કરવી હોય, એમાં કોઈ કચરો ન લાગે, એમાં ચેપડા ન વળે, એના હાટું થઈને એમાં જેમ આંજન લગાડવામાં આવે અને એનાથી આંખ વધારે શુદ્ધ બને છે, બસ એવી જ રીતે મનુષ્ય શરીર એ દુર્લભ જ છે અને એના દ્વારા ભગવાનની ભક્તિ જો આપણે કરીએ તો એ ઓર શરીરને, મનુષ્ય શરીરને દુર્લભ બનાવે છે અને એ ઓર ભગવાનની નિકટ લઈ જાય છે. ભગવાન કહે છે ચિત્ત છે, મન છે, એ જો વિષયોનું ધ્યાન કરશે તો વિષયોની તરફ ગતિ કરશે અને મા મનુસ્મરતશ્ચિત્તમ, અને મારું ચિંતન કરશે તો મય્યેવ પ્રવિલીયતે, તો મારામાં જ આવી જશે. અને એટલે જ ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે કે તું મને તારું મન આપી દે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારું મન તું મને આપી દે. મય્યેવ મન આધત્સ્વ, તારું મન તું મને આપી દે. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ તું મને આપી દે. પછી શું થશે? કીધું નિવશિષ્યસી મય્યેવ, તું મારામાં જ રહીશ. અને અતો ઊર્ધ્વમ ન સંશય, એનાથી પરે પછી કોઈ સંશય તારા મનમાં રહેશે નહીં. કેવલ આપણે ભગવાનને શરણાગત થવાનું છે અને એ કેના દ્વારા થઈ શકાય? તો ભગવાને જ સ્પષ્ટ કહ્યું છે, ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય. કેવલ ભક્તિથી જ હું ગ્રાહ્ય છું, ભક્તિથી જ હું પામી શકાય એવો છું. તો આવી દિવ્ય ભક્તિની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે આપણા આ પ્રવચન માળાનો, આ સત્સંગનો જે પ્રમાણે જાહેરાત થયેલી એ પ્રમાણે 9 દિવસનો સત્સંગ હતો. આજે એનો 9મો દિવસ છે અને આવતીકાલે એકાદશી છે. એટલે થોડો એવો વિચાર થયો અને થોડો એવો લોભ પણ થયો કે એકાદશીને દિવસે ભગવાનનું નામ લેવાય તો એનું થોડું વધારે પુણ્ય, અને એ પણ અધિક માસની એકાદશી છે. એટલા માટે આજે આપણે નવધા ભક્તિના દર્શન તો કરીશું જ, અને નવધા ભક્તિના દર્શન પૂર્ણ કરી આવતીકાલે એ જે વધારાનો દિવસ આપણે 10મો દિવસ લીધો છે એની અંદર ગોપીઓ અને રાધાજી વિશે, જેણે આ 9 ભક્તિને પોતાના જીવનની અંદર ઉતારી અને કૃષ્ણને પૂજ્યા છે, એનું આપણે થોડું દર્શન કરીશું. આપણે દાસ્ય ભક્તિની ચર્ચા કરતા હતા. આવો આપણે આપણા પ્રવાહની અંદર પાછા જોડાઈએ. જન્માંતર સહસ્રેષુ યસ્ય સાન્મતિરીદૃષી દાસોહમ વાસુદેવસ્ય સર્વાન લોકાન સમુદ્ધરેત. આપણે ચર્ચા કરી ગયા કે હજારો જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે વ્યક્તિને એવું મનમાં થાય કે હું હરિનો દાસ છું. અને આવી દાસની ભાવના જ્યારે આપણા હૃદયની અંદર સ્થાપિત થાય ત્યારે આપણે આપણા સ્વામી તરીકે પરમાત્માને સ્વીકારીએ છીએ અને કેવલ પરમાત્માની ભક્તિ કરીએ છીએ. અને આ દાસ્ય ભક્તિ શ્રેષ્ઠ કોણે કરેલી? કીધું દાસ્ય કપિપતિ. શ્રી હનુમાનજીએ આ દાસ્ય ભક્તિના એ શ્રેષ્ઠ માર્ગદર્શક છે. હનુમાનજીએ તો ત્યાં સુધી કહેલું છે કે ભાઈ જે રામજીના ભક્તો છે એણે પોતાના કષ્ટ, પોતાના દુઃખ જે કાંઈ હોય એ રામજીની સામે લઈ જવાની જરૂરત નથી. તમે કેવલ રામનું નામ લ્યો, તમારા કષ્ટ, તમારા દુઃખ દૂર કરવાની જવાબદારી હું લઈશ. તો હનુમાનજી આટલું દાસ્યત્વ સ્વીકારે છે કે પોતાના સ્વામીના ભાગની અંદર આવતું પોતાના પ્રજાપાલન કરવાનું જે કાર્ય છે એ પણ ભગવાન હનુમાનજી કહે છે હું સ્વીકારી લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તો આનંદથી, તમે તો સુખેથી સાકેત ધામમાં બિરાજો. તો આવી રીતે શ્રી હનુમાનજી એ દાસ્ય ભક્તિના આચાર્ય છે. કાલે આપણે થોડી ચર્ચા કરી હતી કે આમ તો ભગવાનને પ્રાપ્ત કરવાના આચાર્યોએ ભક્તિમાં થોડા બીજા પ્રકારો આપ્યા છે કે ભાઈ સંબંધ 4 પ્રકારે આપણે ભગવાન સાથે જોડી શકીએ. પહેલો સંબંધ છે દાસ્ય સંબંધ, કે હું દાસ છું અને ભગવાન મારા સ્વામી છે. ત્યારબાદ બીજો સંબંધ છે સખ્યનો સંબંધ,
કે ભાઈ હું અને ભગવાન અમે બંને સખા મિત્ર છીએ, એકબીજાની સાથે સખ્યનો ભાવ આવે, એ સખ્ય સંબંધ. ત્યારબાદ ત્રીજો સંબંધ છે એ વાત્સલ્યનો, જેમાં આપણે ભગવાનને આપણા પુત્ર સમજીએ અને આપણે એમના માતા પિતા બની અને રહીએ અને આપણે એવી રીતે ભગવાનની સેવા પૂજા કરીએ. ત્યારબાદ ચોથો સંબંધ છે એ માધુર્યનો સંબંધ છે. માધુર્ય સંબંધની અંદર પ્રિયતમ અને પ્રિયતમા જેવો ભાવ હોય છે. વૃત્રાસુરની ચતુશ્લોકીને યાદ કરીએ તો ચોથા શ્લોકની અંદર વૃત્રાસુર સ્વયં કહે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગે હે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, પહેલા શ્લોકની અંદર ભગવાનના દાસાનુદાસ થવાની ઈચ્છા વ્યક્ત કરેલી વૃત્રાસુરે અંતિમ શ્લોકની અંદર કીધું છે કે હું તમારો તો દાસ બનવા માંગુ છું, પણ હે ઉત્તમ શ્લોક પ્રભુ, તમારા જે ભક્તો છે, જે સાધુ સંતો છે, એની હારે મને સખ્ય સંબંધ આપો, એની સાથે મને રહેવા મળે, એની સાથે હું સાથે સાથે રહી શકું એવો મને સંબંધ આપો. તો એ જગ્યાએ સખ્ય સંબંધ સ્થાપિત કર્યો છે. અને જ્યારે પ્રિયમ પ્રિયેવ વ્યષતમ વિષયણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ કહે છે વૃત્રાસુર, એ સમયે આ માધુર્ય સંબંધ ભગવાનની સાથે બાંધે છે. કહે છે કે હે પ્રભુ, જેવી રીતે કોઈ પ્રિયતમ બહાર દેશમાં કામ કરવા ગયો હોય, એની પ્રિયતમા ઘરમાં એની વાટ જોતી હોય અને પ્રિયતમ આવવાના દિવસોને થોડી જ વાર હોય, અને અહીંયા પ્રિયતમા જે ભાવથી, જેટલા પ્રેમથી અને જેટલી લાગણીથી, જેટલા સ્નેહથી પોતાના પતિની વાટ જોતી હોય અને એના હૃદયમાં જેટલો પોતાના પતિ પ્રત્યે પ્રેમ હોય, હે પ્રભુ, એટલો પ્રેમ મને તમારા પ્રત્યે થાય. તો આવી રીતે અને અજાત પક્ષા એવ માતરમ ખગાહ, એ જગ્યાએ ભગવાન સાથેનો વાત્સલ્ય ભાવ પણ જોડી દીધો છે વૃત્રાસુરે. કીધું, હે પ્રભુ, જેવી રીતે નાનકડા પંખીના બચ્ચા ઈંડામાંથી જન્મે એટલે તરત જ કંઈ ઉડવા ન માંડે અને એના હજી પંખ લાગ્યા ન હોય અને એ પૂરેપૂરા પોતાની માના આશ્રિત હોય છે. એની માં જાય, ચણ લઈને આવે, પોતાના મોઢાની અંદર આવે અને પોતાના માળાની અંદર નાનકડા જેની પાંખ લાગી નથી એવા નાનકડા બચ્ચાને મોઢામાં ચણ આપે અને ઓલો એને આશ્રિત થઈને રહે છે. હે પ્રભુ, હું પણ તમારી એવી આશ્રિત, તમારી હારે એવો સંબંધ રાખવા માંગુ છું. તો આવી રીતે વૃત્રાસુરે પણ દાસ્ય સંબંધ ભગવાન પાસે સ્વીકાર્યો છે. તદેતત સાક્ષાત ભજનાત્મકમ દાસ્યમ સખ્યમ ચ. શ્રીધર સ્વામીનું આ વાક્ય પણ આપણે કાલે જોઈ ગયા કે ભાઈ, આ દાસ્ય અને સખ્ય બંને સંબંધ એવા છે કે જેમાંથી ભગવાન શ્રી હરિનું સાક્ષાત ભજન થાય છે. તો આવા દાસ્ય લક્ષણને આપણે જોયું છે. ત્યારબાદ નવધા ભક્તિની અંદર જે લક્ષણનું વર્ણન કરવામાં આવ્યું છે એ છે સખ્યમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. બે બાકી છે, સખ્ય અને આત્મનિવેદન. તો આ સખ્ય ભાવ સાથે ભગવાનની હારે કોણ જોડાયેલું છે અને સખ્ય ભક્તિના એવા કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શક કોણ છે? તો આચાર્યએ કહ્યું છે સખ્યે અર્જુન. સખ્ય ભાવની અંદર અર્જુન છે, જેણે ભગવાન સાથે એ સખાનો ભાવ જોડેલો રાખ્યો છે. આપણા આચાર્યોને પૂછીએ કે ભાઈ, આ સખ્ય સંબંધ ભગવાન સાથે કેવી રીતે થાય? તો આચાર્યો કહે છે કે પરિચર્યા પરાહ કેચિત પ્રાસાદેષુ ચ શેરતે મનુષ્યમિવ તમ દ્રષ્ટુમ વ્યવહર્તુમ ચ બંધુવત. કે છે જે ભગવાનના નિત્ય પાર્ષદો છે, જે ભગવાનની સેવા કરવાવાળા સેવકો જ છે, પણ એ એટલી બધી સેવા કરે છે કે એ ભગવાનની સાથે જ રહે છે.
એવા ભગવાનના જે સેવકો હોય, જેવી રીતે અર્જુનજી છે ભગવાનના સેવક, પણ એ નિત્ય ભગવાનની સાથે જ હોય છે. જેવી રીતે ઉદ્ધવજી છે ભગવાનના સેવક પણ નિત્ય ભગવાનની સાથે હોય છે. આવી રીતે પરિચર્યા પરાહા, ભગવાનની સેવા કરવાવાળા જ છે, પણ જે સતત ભગવાનની સાથે રહે છે અને પ્રાસાદેશુ ચ શેરતે, અને ભગવાનની હારે જ શયન કરતા હોય, એવા જે લોકો છે એને મનુષ્યમેવ તમ દ્રષ્ટુમ, એ મનુષ્ય જેવા લાગે, હકીકતે ભગવાનના પાર્ષદો છે અને ભગવાન સ્વયં એની સાથે વ્યવહર્તુમ ચ બંધુવત, અને ભગવાન સ્વયં એની હારે મિત્રનો સંબંધ રાખે છે. તો એવા અર્જુનજી વિશેની વાત કરી છે. અને જ્યાં સખાની વાત આવે એટલે શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના ઘણા સખાઓનું વર્ણન છે. એમાંનો એક સખા એટલે સુદામો. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામાને આપણે કેમ ભૂલી શકીએ? સખ્ય ભાવની અંદર ઊંચ નીચનો ભેદ નથી હોતો. સખ્ય ભાવની અંદર હું મોટો છું, હું નાનો છું, એવો કોઈ ભેદ હોતો. સખ્ય એટલે સમાન, અને સમાને શું મૈત્રી, એકબીજા સમાન હોય એમાં જ મૈત્રી થાય. એ સમાન ભાવની વાત છે. બાકી આ સુદામો તો બ્રાહ્મણ છે અને શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા છે, પણ છતાં બંનેની અંદર મૈત્રી થઈ છે. કથા તો આપણને સૌને જ્ઞાત છે કે ભાઈ સાંદીપની ઋષિને ત્યાં ભણતા હતા એવા સમયે સુદામાજી અને કૃષ્ણ ભગવાન બંને એકબીજાના મિત્ર બનેલા. ભગવાને મિત્ર ભાવ સ્વીકાર્યો, કારણ કે એ એક જ આશ્રમની અંદર, એક જ કુટિયાની અંદર આ સાથે સૂતા. એટલે જે આચાર્યોએ કહેલું કે પ્રાસાદેશુ ચ શેરતે, એ વાત અહીંયા આવી ગઈ કે ભાઈ આમ તો ભગવાનની હારે એનો ભક્તિભાવ છે, પ્રેમ છે, પણ ભગવાનની સાથે ઉઠક બેઠક કરે, ભગવાનની સાથે રહેતા હોય એટલે એને સખ્ય ભાવ સાથે જોડી દીધો છે. અને અયાચક વ્રત સુદામદેવનું, અને એમની પત્નીના કહેવાથી ગયા ખરી કૃષ્ણ ભગવાનને મળવા માટે થઈ. મળવા ગયા, માગવા ન ગયા. બાકી સુદામદેવ પાસે કશું હતું નહીં. ભગવાનને મળવા જતા હતા એટલે એવા સમયે સુદામદેવે કીધું કે ભાઈ કૃષ્ણના લગ્ન થઈ ગયા હશે, એને ઘેરે નાના છોકરાઓ હશે, અને એ લોકોને જેમ એમ કૃષ્ણ કહેશે કે ભાઈ અમારા મિત્ર છે સુદામા, તો બધા કહેશે છે કાકા આવ્યા અમારા માટે શું લઈ આવ્યા, તો કંઈક લઈ જવું પડે. આપણા શાસ્ત્રોએ નિયમ બતાવ્યો છે કે કોઈ નાના છોકરાઓ જે ઘરની અંદર હોય ત્યાં જઈએ, મંદિરે જઈએ, ગુરુદેવના ઘરે જઈએ કે એવી જગ્યાએ જઈએ, ત્યાં આપણે કંઈક હાથમાં લઈને જવું પડે, એમનેમ ન જવાય. તો આવી રીતે સુદામદેવે તો માગ્યું કે શું લઈ જાઓ, કે છે ત્યારે એમની પત્ની સુશીલાએ યાચિત્વા ચતુરો મુષ્ટિન, 4 મુઠ્ઠી ચોખા એ માગીને લઈ આવ્યા હતા. અને કોઈ કપડું મળે નહીં, અને ધોતિયાનો છેડો ફાડીને, સાડીનો છેડો ફાડીને એની અંદર એ પોટલી બાંધી દીધી હતી. વિચારો, જે સોનાની દ્વારકાના રાજા છે એ કૃષ્ણને પણ સુદામો માગવા નહોતો ગયો, દેવા ગયો હતો. સુદામદેવ ન્યા કહીને એક શબ્દ માગ્યો નથી કે તમે મને આપી દો, ત્યાં જઈને દેવામાં, ભાઈ હું જાઉં છું, મારે કંઈક દેવું પડશે. આ સખ્યની ઊંચાઈ, મૈત્રીની ઊંચાઈ છે કે એક બાજુ સુદામદેવ આટલું બધો ભગવાનની હારે પ્રેમ હોવા છતાંય કહે છે મિત્રતાની અંદર માગવાનું ન આવે, દેવાનું આવે. અને આ બાજુ શ્રી કૃષ્ણ, જેમ આનું અયાચક વ્રત છે કે એ માગે નહીં, એમ ભગવાને એને જોઈ શકે, એ જોવે એવી રીતે ભગવાને એને કંઈ દીધું નથી. જે કંઈ દીધું છે એ સુદામાને પાછળથી દીધું, જેથી સુદામાને આમાં હાથ લાંબો ન કરવો પડે અને સુદામાના અયાચક વ્રતમાં કોઈ પ્રકારનો ભંગ ન થાય. એવી રીતે અને ભગવાને તો સ્પષ્ટ કીધું છે કે ભાઈ એ યથા મામ પ્રપદ્યંતે, જે મારી સામે જેવું ભજન કરવાનો છે એને હું એવું ફલ આપવાનો જ છું. એક સરસ મજાની કથા યાદ આવે છે. એક શાકભાજી વેચવાવાળો હતો અને એ ભાઈની આગળ એક ભાઈ ધાણા ભાજી લેવા ગયો અને 5 રૂપિયાનો ખોટો સિક્કો એણે ઓલા ભાઈને આપી દીધો. એટલે પડ્યો અને ઓલી પતરાની પેટીની અંદર પૈસા રાખતો હતો ને એની માથે જ પડ્યો, એટલે ખોટો સિક્કો બોદો વાગ્યો, ખબર પડી ગઈ કે આ સિક્કો ખોટો છે. એટલે
શાકભાજી વેચવાવાળા જે ભાઈ હતા એને કંઈ બહુ બોલ્યા નહીં. એ 5 રૂપિયાનો સિક્કો પોતાની પેટીમાં નાખી દીધો. ધાણાભાજી હતી એ જે ભાઈ લેવા આવ્યા હતા એને આપી દીધી. ઓલો ધાણાભાજી લઈને ગયો, વિચાર કરે કે ભાઈ આ કાં તો મૂર્ખ છે, એને ખબર નથી પડી કે મેં એને ખોટો 5 રૂપિયાનો સિક્કો પકડાવી દીધો, અથવા તો બહુ ચાલાક છે, જેમ મેં આપ્યો એમ ઈ કોકને પકડાવી દેશે. પછી તો બીજે દિવસે સાહસ થયું, ઘરમાં બીજો સિક્કો ગોઈતો 5 રૂપિયાનો ખોટો. કીધું મફતમાં ધાણાભાજી મળતી હોય તો હું કામ ન લેવાય. પાછો એ ભાઈ આગળ આવ્યો, 5 રૂપિયાનો સિક્કો આપ્યો અને સંજોગો વસાદ એ સિક્કો પણ પડ્યો. અવાજ બોધો આવ્યો, ખબર પડી ગઈ ખોટો સિક્કો છે, પણ એ પેટીમાં મૂકીને માથે હાથ લઈ દીધો અને એ ભાઈને જે કંઈ જોતું હતું એ આપી દીધું. હવે તો જે ઓલો શાકભાજી લેવા આવતો તો એને પાક્કો ભરોસો થઈ ગયો કે આ મૂર્ખો છે, આને ખબર પડતી નથી કે ખોટા પૈસા હું એને દઉં છું. પછી તો ઘરમાં જેટલા ખોટા પૈસા ભેગા થયા હતા એ બધાએ ભેગા કર્યા અને દરરોજ આવી રીતે કંઈક ને કંઈક શાકભાજી એની આગળથી લઈ આવે. આ વાત એટલી બધી ધીમે ધીમે ફેલાતી ગઈ કે એની આજુબાજુમાં જે શાકભાજી વેચવાવાળા બેસતા હતા એ લોકોએ બધાએ કીધું કે એલા દરરોજ તને ખોટો સિક્કો આપી જાય છે અને તું દરરોજ એને શાકભાજી આપે છો. એટલે એ શાકભાજીવાળો ભાઈ કે ભાઈ એમાં એવું કંઈ નથી, એ એક ખોટો સિક્કો આપીને લઈ જાય, બીજા બધા તો સાચા પૈસા આપે છે ને, કંઈ વાંધો નહીં, ભલે લઈ જતો કે છે. આમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો જ્યારે એ શાકભાજીવાળાની ઉંમર થઈ ગઈ અને પોતાની પથારીમાં પડ્યો તો અંતિમ શ્વાસ લેતો હતો. એવા સમયે એ જેટલા ખોટા સિક્કા ઓલા ભાઈ પાસેથી એણે લીધા હતા એ બધાય સિક્કા એણે કોઈને દીધા નહોતા. એ બધાય સિક્કાનું એક પોટલું ભેગું કર્યું હતું અને એ નાનકડી એવી પોટલી એ પોતાની પાસે રાખતો. અને હવે ખબર પડી કે મૃત્યુનો સમય નજીક આવ્યો છે એટલે એ પોટલાની થેલી એણે ખોલી અને આમ ભગવાનની સામે આમ સિક્કા હાથમાં રાખી દીધા. ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનને કીધું, હે પ્રભુ, મને બીજા કોઈ નિયમની ખબર નથી, મને એટલી ખબર છે કે આપણે જેવું વર્તન કરીએ તારી હારે એમ તું એવું વર્તન અમારી હારે કરે છો. એટલા માટે આજ સુધી જેટલા ખોટા સિક્કા મારી પાસે આવ્યા છે મેં એકેય કોઈને જવા નથી દીધા કે કોઈની હેરે છેતરપિંડી કરીને કોઈને દીધા નથી. બધાય મારી આગળ જ સાચવીને રાખ્યા છે. બસ એવી જ રીતે આજે આ ખોટો સિક્કો તારી આગળ આવે છે તો તારે આને મને મોક્ષ દેવો, મને તારા પરિકર તરીકે રાખવો, તારી સેવામાં મને રાખવો, મને ક્યાંય જવા ન દેવો, એ તારી ફરજ છે. તો આવી રીતે સખ્ય ભાવ સુદામાનો હતો પણ માગ્યું કાંઈ નથી અને વાંથી કૃષ્ણએ દીધું એટલું પણ સુદામાને કશી ખબર નથી પડી. અને કથાની અંદર તો આપણે ત્યાં સુધી જોઈએ છીએ કે જે પિતાંબર પહેરી ફાટલી ધોતી પહેરીને ગયો તો સુદામા આગળથી ધોતી કઢાવડાવી લીધી, પોતાનું પિતાંબર કઢાવીની પાછી ધોતી પહેરાવડાવી લીધા, પહેરીને પાછો હોયો જા. અને સુદામદેવ તો શ્રી કૃષ્ણ કરતા કરતા આવે છે. રસ્તાની અંદર શ્રીમદ ભાગવતના શ્લોકો વાંચીએ ત્યારે આપણને એનું બ્રાહ્મણત્વ કેવું છે, એ સુદામાનું તેજ કેવું છે એની ખબર પડે. સુદામદેવ કહે છે કે માદ્યન ઉચ્ચૈર્ન મામ સ્મરેત, કે ભાઈ ભગવાનને એમ થયું હશે કે આને હું ધન સંપત્તિ આપું ને એના મદની અંદર આવી જાય ને પછી મારું સ્મરણ ન કરે. ઇતિ કારુણિકો નૂનમ ધનમ મેં ભૂરી ના દદાર, એ કરુણા કરી અને કૃષ્ણે મને ધન નથી આપ્યું. વિચારો તો ખરાબ. બાકી તો રસ્તામાં જાતે એમ વિચાર કરે કે આવડી હોનાની દ્વારકા છે, પોતાનું પિતાંબર હતું એ કઢાવડાવી લીધું અને અત્યારે હાવ મને લુખો કરીને મોકલી દીધો, આને મારે કેમ મિત્ર કેવો? આપણા જેવા એમ વિચાર કરે. સુદામાએ વિચાર કર્યો કે ભાઈ આ ધનના લોભની અંદર આવી અને હું મદમાં આવી જાઉં, અભિમાનમાં આવી જાઉં અને પછી હું કૃષ્ણનું સ્મરણ છોડી દઉં તો, અને એટલા માટે જ કૃષ્ણએ કરુણા કરી છે મારી ઉપર કે હું એનું નામ છોડી ન શકું, એટલે ધનમ મેં ભૂરી ના દદાત, એટલે કૃષ્ણે મને કંઈ ધન નથી આપ્યું. મનના વિચારો, મન આપણું કેવી રીતનું પરિવર્તન થાય છે એ જ આ દેખાડે. અને આપણે તો આટલું બધું ભગવાને દીધું હોવા છતાં પણ ભગવાનને પાસે પ્રાર્થના કરીએ ત્યારે આપણે કંઈક ને કંઈક માગીએ છીએ. અને આ સુદામા જેની પાસે કંઈ નહોતું એ માગી ભીખીને પણ ભગવાનને દેવા ગયો હતો. આ સખ્ય ધર્મને સિદ્ધ કરે કે સખ્ય કેવું હોવું જોઈએ. કીધું આવું હોવું જોઈએ. અને વિપત્તિ કાળની અંદર જેમ સખ્યની પરીક્ષા થાય એમ કૃષ્ણની પરીક્ષા થઈ હતી, પણ કૃષ્ણએ એના અયાચક વ્રતને પણ તૂટવા ન દીધું અને એને જે કંઈ જોતું હતું એનાથી વિશેષ આપ્યું છે. ઓલી તંડુલની પોટલી ખોલી, એક મુઠ્ઠી પૌવા ખાધા
પોતાના જેટલી સંપત્તિ સુદામાને આપી, બીજી મુઠ્ઠી પૌવા ખાધા, પોતાના કરતાં અધિક સંપત્તિ સુદામાને આપી, ત્રીજી મુઠ્ઠી પૌવા જો ભગવાન ખાઈ લે તો લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી જે રૂકમિણી બની અને ભગવાનની સેવામાં છે એને દાસી બનાવીને સુદામાના ઘરે મોકલે. એવા સમયે રૂકમિણીજી આવી ગયા, એને હાથ પકડી લીધો કે પ્રભુ હવે રહેવા દો, તમારે એને દેવું હોય એ દો, અમને તો અહીંયા રહેવા દો. અમે માયા ત્યાં જઈ અને તમારા ભગતને હેરાન કરીએ એવું ન કરાય. કૃપા અવશ્ય કરો, પણ એ કૃપા સામેવાળો સહન કરી શકે એવડી કૃપા કરો. આપણે એવું વિચારીએ કે મારે આ જોતું છે ને ભગવાન નથી દીધું, મારે આ જોતું છે ભગવાન નથી દીધું. ભાઈ, આપણામાં એટલી યોગ્યતા ન હોય તો જ ઉપરવાળો દેતો ન હોય. બાકી યોગ્યતા હોય ને તો એ દેવામાં કોઈ દે એના હાથ ટૂંકા થતા જ નથી. નાનો છોકરો હોય જેને હજી હડખે પગે હાલતાય આવડતું નથી, એ ઘરમાં રમતો હોય, બહારથી કોઈ મહેમાન આવ્યો, ફોર વ્હીલની ચાવી એના હાથમાં છે, ઓલો છોકરો જોઈ જાય અને જટી કરવીને જીદ કરીને છોકરો નાનક ફોર વ્હીલની ચાવી લઈ લે તો એ ફોર વ્હીલ છોકરાની થઈ ગઈ કહેવાય. અને એના મા બાપ હોય કે ઓલો ભાઈ જેની ગાડી છે એ કોઈ એ ચાવી છોકરાના હાથમાં રહેવા દે ન રહેવા દે. કેમ કીધું? એનામાં એટલી યોગ્યતા નથી. બસ આપણું એવું જ છે, આપણે માગીએ ખૂબ ભગવાન આગળ, પણ એ આપણો બાપ છે, એને બધી ખબર હોય કે આપણામાં કેટલી યોગ્યતા છે, આપણે કેટલું સાચવી શકીએ છીએ અને આપણામાં આટલું કેટલું પાલન કરવાની આપણી ક્ષમતા છે. એના આધારે જ ભગવાન આપે છે. એનાથી વિશેષ ભગવાન કૃપા કરે ને તો એ આપણાથી સહન ન થાય, આપણે એને સાચવી ન શકીએ. સુદામદેવને આટલું બધું એટલા માટે આપ્યું કારણ કે એમાં ચોંટા નથી. પાછા જ્યારે પોતાના ઘરે આવ્યા ને આ જે ગઈ જાહો જલાલી જે આ બધું શેરો સાહેબી જોઈ એટલે પહેલું વહેલું વાક્ય સુદામાના મુખમાંથી નીકળ્યું છે, તસ્યૈવ મે સહૃદ સખ્ય મૈત્રી દાસ્યમ પુનર્જન્મની જન્મની સ્યાત. અરે મારી સામે તો હાવ લુખો ઠર્યો કે કાંઈ દીધું નહીં મને, પણ અહીંયા આવીને જ્યાં આ સંપત્તિ હું જોઉં છું તો પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, તમારો આ સૌહૃદપૂર્ણ હૃદય છે જેને મારી હારે આટલી બધી મિત્રતા રાખી છે, તમારો આ સખ્ય ભાવ, તમારી આ મૈત્રી મને જન્મ જન્મ પ્રાપ્ત થાય. સુદામા કદાચ એમ કહે કે મોક્ષ, ભગવાન કે મોક્ષ દીધો તો સુદામા કહે મારે મોક્ષ નથી જોતો, પ્રભુ મને દરેક જન્મ આપો અને તમે જ્યારે હોય ત્યારે હું જન્મ લઉં અને તમારી હારે હું મિત્રતાનો સંબંધ રાખું. તો આવા સખ્ય ભાવથી સુદામાએ પૂજ્યા છે કે સખા ખરા, મિત્ર ખરા, પણ એની આગળ ભાગવાની વૃત્તિ નહીં, એની આગળથી કંઈ લઈ લેવાની ઓલી નહીં. અત્યારે લોક વ્યવહારમાં આપણે જોઈએ ને આપણો ખુદનો કોઈ એકાદો મિત્ર કોઈ સારા પદ ઉપર કે કોઈ સારી જગ્યાએ હોય તો આપણે એની આગળથી આપણે આશા રાખીએ કે ભાઈ ખોટું કરીને કે ગમે એમ કરીને મારા છોકરાને એડમિશન અપાવી દે, ઓલાનું આ કરી દે, મારા હાલનો આ કરી દે. આ કઈ જાતની મૈત્રી આપણી? આપણો સખ્ય, આપણો પ્રેમ એવો હોવો જોઈએ કે જેની અંદર કોઈ પ્રકારની આશા એકબીજાની હારે જોડાયેલી ન રહે અને છતાં પણ બે એકબીજાનું ધ્યાન રાખે અને બે એકબીજાને મદદ કરે. આવો સખ્ય ભાવ ભગવાનની હારે થાય તો એ ભક્તિની એક લક્ષણા છે. અને એ સખ્યની અંદર પણ મુખ્યત્વે તો સેવા જ છે. સુદામાએ ભગવાનનું સખ્ય જોઈએ શા માટે? કઈ આ જાહો જલાલી સંપત્તિ માટે? કીધું નહીં, આ બધું મને પ્રાપ્ત થાય અને હું જન્મે જન્મ સુધી એના ગુણગાન ગાતો રહું, એના માટે થઈ અને મને કૃષ્ણની મૈત્રી જોઈએ છે. ત્યારબાદ શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના એક સખા ઓર છે, એ છે ઉદ્ધવજી. ઉદ્ધવજી તો જ્ઞાની છે. એ વૃષ્ણિઓના શ્રેષ્ઠ મંત્રી બૃહસ્પતિના શિષ્ય છે અને કૃષ્ણસ્ય દૈત સખા. દૈત શબ્દનો અર્થ થાય પ્રિય. ભગવાનના મિત્રો તો ઘણા હશે પણ ભગવાનના પ્રિય સખાની અંદર ઉદ્ધવજીનું નામ છે. કે છે ઉદ્ધવજી રૂપે રંગે પણ કૃષ્ણ જેવા, દેખાવે પણ એક સમાન લાગે બંને એવા. અને કહે છે કે ભગવાન જે સૈયા ઉપર સૂતા હોય એની નીચે જ પથારી કરી અને ઉદ્ધવજી સૂતા મથુરાની અંદર. અને જ્યારે કૃષ્ણ ભગવાનનો કોઈ જન્મદિવસ આવે છે
અને એવા સમયે આખી મથુરાને સજાવવામાં આવી છે, ઉત્સવો મનાવવામાં આવે છે. પણ કૃષ્ણ એ એક ઝરૂખામાં ઊભી અને વૃંદાવનની સામું જોઈ અને ભગવાન રડે છે. અને એને રડતા જોઈ અને આ ઉદ્ધવજીથી રહેવાનું નથી, કારણ કે આટલો બધી જાહો જલાલી અને ઉત્સવ ચાલતો હોય એમાં પણ પોતાના સખાની ચિંતા કોઈને થઈ હોય તો એ એક આ ઉદ્ધવ છે. એની અંદર રહેલો સખ્ય ભાવ અહીંયા પ્રગટ થાય. આમ તો ભગવાનના દાસ છે, ભગવાનને એ પોતાનું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ માને છે. પણ એ જ કૃષ્ણ એને વ્યવહારિક મૈત્રી શીખવાડે છે અને એમ કહે છે કે ભાઈ પ્રેમ કેવો હોવો જોઈએ એ તો ઉદ્ધવ તને પણ ખબર પડવી જોઈએ. આ વાત આપણે ભગવાન ઉદ્ધવજીને જ કરેલી છે. વિનાનંદાશ્રુ કલયા, કે ભાઈ જ્યાં સુધી આનંદના અશ્રુઓ વહેવા ન લાગે, જ્યાં સુધી ભગવાનને યાદ કરતાં કરતાં રડીએ નહીં, જ્યાં સુધી ભગવાનને યાદ કરતાં કરતાં રોમહર્ષ ન થાય, જ્યાં સુધી ભગવાનને યાદ કરતાં કરતાં લજ્જા દૂર ન થઈ જાય, ત્યાં સુધી તો એ ભક્તિ દ્વારા કોઈનું મન પવિત્ર થતું નથી. આટલું તો થાય. તો ઉદ્ધવજી પ્રેમ કરે ભગવાનને, પણ એ પ્રેમ વ્યક્ત ના કરે. માન આપે, આદર આપે, સન્માન આપે, ધ્યાન ધરે અને ધ્યાનની અંદર એ જ કૃષ્ણને યાદ કરે, પણ એ જ કૃષ્ણને નિર્ગુણ નિરાકાર રૂપે યાદ કરે. અને ભગવાને એની હારે સખ્ય ભાવ છે અને સખ્ય ભાવની અંદર તો એકબીજાના સુખ દુઃખની ચર્ચા કરવાની હોય. હવે જે આનંદ ઘન પરમાત્મા છે, જેને ચારે ઓર આનંદ હોય, કોઈ દિવસ દુઃખી ન થવાના હોય, એ કૃષ્ણ આજે રડવાનું નાટક કરે અને ઉદ્ધવજીને કહે છે કે હું પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ હોવા છતાં પણ મને જે પ્રેમ કરે છે, જે મારા આશ્રિત થઈને રહેવાવાળા છે, એ બધાયની દુઃખને જોઈ અને મને દુઃખ થાય જ છે. અને એમ કરીને ઉદ્ધવજી, આમ તો ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ દેવાની શરૂઆત કૃષ્ણના આ ચરિત્રથી જ થાય છે. બાકી આનંદ ઘન હોય, જેને કોઈ દિવસ કૃષ્ણ ભગવાનનું તમે રડતો ચહેરો ક્યાંય જોયો જ નહીં હોય, ક્યાંય નહીં હોય. પણ આ જગ્યાએ એક જગ્યાએ છે કે એ ગોપીઓને નંદ યશોદાને યાદ કરી અને રડે છે. તો આવો રડતો ચહેરો એ કોના માટે ભગવાને કર્યો? ભગવાનને, આમ તો ભગવાન બધાથી અલિપ્ત છે, કોઈની હારે એને જોડાયેલ, કોઈની હારે ફસાયેલા નથી ભગવાન. આસક્તિ એકેયમાં નહીં, પ્રેમ બધાયને. પ્રેમ તો પૂર્ણ, બધાને પ્રેમ, પણ આસક્તિ એકેયને નહીં. 16,108 રાણીઓ છે, પણ એટલી રાણીઓમાંથી એકેયમાં આસક્તિ નહીં. પણ તમે એકેય રાણીને પૂછો કે ભાઈ કૃષ્ણ તને કેટલો પ્રેમ કરે, તો એ રાણી પોતાની વાણીથી વર્ણન ના કરી શકે કે કૃષ્ણ મને કેટલો પ્રેમ કરે. બસ આ પ્રેમ અને આસક્તિની અંદર શું ફરક છે એ જોવું હોય તો કૃષ્ણના ચરિત્રને જોવું પડે. તો આવા ઉદ્ધવજી એ પણ ભગવાનના એ ખાસ શિષ્ય તરીકે છે. આમ એમના દાસ અને આમ એમના સખા, એટલે એ સખ્ય ભાવથી ભગવાનનું ભજન કરે છે. અને અહીંયા જે પરિચર્યા પરાહા કેચિદની જે વાત કરી છે આચાર્યોએ, એ આ ઉદ્ધવજીમાં પણ લાગુ પડે છે. એ જ કૃષ્ણ ભગવાનના બીજા બાલ સખાઓ શ્રીદામ, સ્તોક, સુબલ, આ બધા જે ગોકુળની અંદર ભગવાન નાના હતા એવા સમયે ભગવાનની હારે રહેતા, ભગવાનની હારે ગાયો ચરાવવા જતા, ભગવાનની હારે રમતા, આ બધા પણ ભગવાનના બાળપણના સખાઓ છે. અને એ લોકોએ પણ સખ્ય ભાવ દ્વારા ભગવાનની ભક્તિ કરેલી છે. કેવી ભક્તિ થતી! શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનની બાલ ચરિત્રની લીલાઓનું દર્શન કરવા જેવું છે. અને એને ગોવાળિયાઓની સાથે રહીને જે મસ્તીઓ કરી છે, જે આનંદો કરી છે અને જે રમતો રમ્યા છે, એ બધાનું દર્શન કરવા જેવું છે. આવો એકાદ વસ્તુ તમને એમાંથી ચખાડું. ક્વચિત ક્રીડા પરિશ્રાંતમ ગોપોત્સંગોપબર્હણમ સ્વયં વિશ્રમયત્યાર્યમ પાદ સંવાહનાદિભિઃ ક્વચિત પલ્લવતલ્પેષુ નિયુદ્ધશ્રમકર્ષિતઃ વૃક્ષમૂલાશ્રયઃ શેતે ગોપોત્સંગોપબર્હણઃ અહો ભાગ્યમ નંદગોપવ્રજૌકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. ભિન્ન ભિન્ન જગ્યાના શ્લોકો છે, પણ કથા સમજવા જેવી છે.
કે ભગવાન એક સાથે ગોવાળિયાઓને લઈ અને વ્રજની અંદર ગાયો ચરાવવા માટે ગયા. અને ગાયો ચરાવતા ચરાવતા ગાયો તો એની રીતે ચરે છે. આ બાજુ કૃષ્ણ ભગવાને ગોવાળિયાઓને કીધું કે હાલો આપણે એક રમત રમીએ. કઈ રમત રમે? કીધું યુદ્ધ કરવાનું, મલ્લ યુદ્ધ, બધા એકબીજાને ભેગા મળીને. એટલે એકબીજાની સામે યુદ્ધ કરે. અને કંઈક સુદામાની હારે ભગવાન શ્રીદામાની સાથે ભગવાન યુદ્ધ કરતા હોય અને શ્રીદામો કંઈ પટકારે તો ભગવાન પડી જાય, અથવા દાવજી જે શેષ છે આખી પૃથ્વીનો ભાર જેણે ગ્રહણ કરીને રાખ્યો એ કોક સુબલ કે સ્તોક કે કોકે ધક્કો માર્યો પડીને બેસી જાય. આવી રીતે યુદ્ધ લીલા ચાલે છે, મલ્લ યુદ્ધ એકબીજાની સાથે. વૃંદાવનની અંદર તો કૃષ્ણ ભગવાને આવી જ દિવ્ય લીલાઓ કરી. અને એ લીલા કરતા કરતા કે છે નિયુદ્ધ શ્રમ કર્ષિત, થાકી ગયા હોય યુદ્ધ કર્યા પછી. તો પહેલા વહેલા દાવજીનું વર્ણન કર્યું. કીધું ક્વચિત ક્રીડા પરિશ્રાંતમ. આવી રીતે રમી રમીને બપોર પડી થાકી ગયા. કે છે મોટા દાવજી છે એટલે દાવજી પહેલા વહેલા કોઈ ગોવાળિયાના ખોળામાં માથું મૂકી અને સૂઈ ગયા. હવે એ દ્રશ્ય વિચારવા જેવું છે. વૃંદાવન એની અંદર એ રજની અંદર કોઈ કદમના વૃક્ષની નીચે ગોવાળિયો બેઠો હોય અને એના ખોળાની અંદર દાવજી માથું રાખીને સૂતા હોય. અને અહીંયા કહ્યું છે સ્વયં વિશ્રમયતિ આર્યમ પાદ સંવાહનાદિભિ. અને ભગવાન શ્રી કૃષ્ણ અરે વૈકુંઠની અંદર લક્ષ્મી જેના ચરણોની સેવા કરે, સનકકુમારો, નારદજી અને બીજા અન્ય સપ્તર્ષિઓ સહિત અનેક દેવી દેવતાઓ જ્યાં એની સતત સ્તુતિ કરતા હોય, વેદ જેનું સતત ગાન કર્યા કરે, એ નારાયણ અહીંયા દાવજીના પગ દાબે. મોટા છે ને એટલે આ સખ્ય ભાવમાં એકબીજાની સેવા કરવી એ જ સખ્ય ભાવ છે. પછી શું થાય? કીધું ક્વચિત પલ્લવ તલ્પેશુ. પાંદડાઓ બિછાય બહુ ખૈરા હોય અને પાંદડાઓ બિછી ગયા હોય એની ઉપર થઈને અને ભગવાન સ્વયં પછી જેમ દાવજીની સેવા પૂરી થાય એટલે પોતે થાકે, પોતાને થાક લાગે એટલે શું થાય? કીધું પછી એવા સમયે નિયુદ્ધ શ્રમ કર્ષિત વૃક્ષમૂલાશ્રય હશે. તે કોઈ એક વૃક્ષનો મૂળનો આશ્રય લઈ પાંદડાઓનો બધો જથ્થો ભેગો, કારણ કે નીચે લાગે નહીં એટલા માટે પાંદડાનો ઢગલો ભેગો કરે અને એની ઉપર ગોવાળિયો બેઠો હોય અને એના ખોળામાં માથું રાખીને શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં સૂતા હોય. આવું દ્રશ્ય, આવા દર્શન ભગવાનના કે દિવસે થાય? આપણે તો ક્ષીરસાગરની અંદર શેષશૈયા ઉપર સૂતેલા નારાયણના દર્શન કર્યા છે. પણ આવી રીતે જે ગોવાળિયાઓ ભગવાનની હારે રમે છે, જે ગોવાળિયાઓ ભગવાનને ક્યારેક ગમે તે ભાષામાં પણ બોલી દે, જે ગોવાળિયાઓને ભૂખ લાગે તો કહી દે કે હે કૃષ્ણ અમને ભૂખ લાગી અને અમારી ભૂખને શાંત કરવી એ તારી જવાબદારી છે, લે. તો આવું કેવા વાળા ગોવાળિયાઓ કેમ કહી શકે? કીધું એ સખ્ય ભાવ હૃદયમાં છે. અને જેમ ગોવાળિયાઓના હૃદયમાં સખ્ય ભાવ છે એમ કૃષ્ણના હૃદયમાં પણ પૂરેપૂરો સખ્ય ભાવ છે કે જેમ તમે મને પ્રેમ કરો છો એમ હું તમને પ્રેમ કરું. કઈ વાંધો નહીં, ચિંતા કરોમાં. ભૂખ લાગી છે ને, જાઓ અહીં બ્રાહ્મણો યજ્ઞ કરે છે એની પાસેથી ખાવાનું માગી આવો. તો આવી રીતે ભગવાન એમની લીલા કરે છે. આ જ સ્તોક સુદામા અને શ્રીબલ આ બધા ભેગા થયા હતા અને કહે છે કે ભાઈ અહીંયા આ બાજુમાં વન છે, તાલ વનમાંથી સરસ મજાના તાળના ફળની સુગંધ આવે અને એનાથી અમારું મન ત્યાં ખેંચાય છે, હાલને કૃષ્ણ ફળ ખવડાવને અમને. તો આવી રીતે થઈ અને પોતાના મિત્રની પાસે એવી માગણીઓ પણ કરે છે અને ભગવાન એમની માગણીઓને પૂરી પણ કરે છે. તો આવી રીતે ભગવાન સખ્ય ભાવ રાખ્યો છે ગોવાળિયાઓએ અને એ સખ્ય ભાવથી એણે ભગવાનની ભક્તિ કરી છે. અને એ જ કૃષ્ણ જ્યારે યમુનાના હૃદની અંદર કાલિય નાગને નાથવા હોયો જાય તો કહે છે કે જ્યારે બધાના પ્રાણ નીકળી ગયા હોય અને સૌ પડ્યા હોય એની જેમાં બધા ગોવાળિયાઓ પડીને બેસી જાય. કૃષ્ણ વગર એક મિનિટ ન હાલે, કૃષ્ણ વગર એક સેકન્ડ ના હાલે, એટલો બધો પ્રેમ કૃષ્ણની સાથે જોડાયેલો. આ જ સખ્ય ભાવનું સમર્પણ છે. તો આવી રીતના ભગવાનના સખા બન્યા હોય એવા તો અનેક ઉદાહરણો શ્રીમદ ભાગવતની અંદર મળે છે. પણ આચાર્યોએ જે આપણને માર્ગદર્શક બતાવ્યા છે એ છે સખ્યે અર્જુન. અર્જુનજીની વાત કરી છે. હવે આ અર્જુનજી તો નિત્ય સખા છે. શ્રીમદ ભાગવતની અંદર એક ઉપનિષદના મંત્રનો સીધે સીધો અર્થ હોય એવા અર્થનો એક શ્લોક આપેલો છે. સુપર્ણવે તો સદૃશૌ સખાયૌ યદૃચ્છયો કૃતનીડૌ ચ વૃક્ષે
એકસ્તયોઃ ખાદતિ પિપ્પલાન્નમ અન્યો નિરન્નોપિ બલેન ભૂયાત. પીપળાનું એક વૃક્ષ છે અને એ વૃક્ષની ઉપર 2 પક્ષી બેઠા છે અને એમાંથી એક પક્ષી પીપળાના વૃક્ષની ઉપરથી જે ફળ લાગ્યા છે એનો સ્વાદ ચાખે છે અને બીજો પક્ષી છે એ ખાલી દ્રષ્ટા બનીને એ પક્ષીને ખાતા જુએ છે. બસ આ જે ફળ ખાય છે એ જીવાત્મા અને જે જુએ છે એ પરમાત્મા. મહાભારતનું યુદ્ધ જે લડે છે એ અર્જુન અને દ્રષ્ટા બની અને જેણે કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધ કહીને જેણે હાથેથી કંઈ નથી કર્યું પણ કાલ બની અને બધાના આયુષ્યનું હરણ કર્યું છે એ શ્રી કૃષ્ણ. બંને મિત્ર છે, એ જ નરનારાયણ છે, એ જ બંને આવી રીતના એકબીજાના સખા બનીને રહ્યા છે. અને એટલા માટે જ ગીતાજીની અંદર જ્યાં આમ આત્મ હૃદય ઠરી જાય, સખા ભાવની અંદર એક સખો ડૂબી જાય ને બીજો સખો તરતો હોય અને એમાં ડૂબતા અને બચાવવાનું કામ સખા મિત્ર એ કેને જ કહેવાય, એને જ કહેવાય કે પોતાની જાતે મરીને પડે બચાવી લે. યુદ્ધની અંદર 11મા દિવસે જ્યારે 12મા દિવસે જ્યારે ભયંકર ભીષ્મ દાદાએ બાણોની વર્ષા કરી હતી અને ખબર પડી ભગવાનને એવું લાગ્યું કે હવે અર્જુન બચી નહીં શકે કે છે, એવા સમયે ભગવાને રથ ઉપરથી ઠેકડો મારીને તૂટેલા રથનું પૈડું હાથમાં લઈ લેવું પડ્યું. તો એવા સમયે એને પોતાની પ્રતિજ્ઞા યાદ ન આવી કે ભાઈ મેં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધેલી છે. કેમ? કીધું મારા મિત્રની રક્ષા થવી જોઈએ. ભગવાન સામેથી એ ભાવ રાખે અને અહીંયા અર્જુનજી શું ભાવ રાખે? કીધું બધાને જોયા, દુઃખી થયા, પડી ગયા, ગાંડીવમ સંસ્રતે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ પડી ગયું, હું યુદ્ધ નહીં કરી શકું, રડવા લાગ્યા. અને એવા સમયે સોશિયોલોજી શરૂ કરી કે ભાઈ આ આટલા બધા મળી જશે તો આ બધાની સ્ત્રીઓ ક્યાં જાય ને પછી વર્ણશંકર થશે ને આ થશે ને ફલાણું થશે ને ઢીકણું થશે ને અને ગુરુઓને મારીને તો એના કરતાં તો ઠીક છે કે ભિક્ષા માગીને જીવવું, આવું બધું બોલવા લાગ્યો, સ્વધર્મ છોડવા લાગ્યો. એવા સમયે ભગવાને સખા હોવા છતાં ગાળ પણ દીધી કે ક્લેબ્યમ માંસમાં ગમઃ, નપુંસક ન થા. અને જ્યાં થોડી ચીમકી ભરી એટલે એ સખ્ય ભાવમાંથી તરત જ આત્મનિવેદન થઈ ગયું અર્જુનજીનું. કહી દીધું કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાઃ યત શ્રેયસ્યાન્તિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, હું તમારો શિષ્ય છું, તમે સાધી, તમે મારી ઉપર અનુશાસન કરો, હું તમારે પ્રપન્ન બની તમારા શરણે આવી ગયો છું અને તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે તમે માર્ગદર્શન કરો. આવી રીતે જ્યારે સખ્ય ભાવથી પોતાનું આત્મનિવેદન ભગવાનના ચરણોમાં કરે છે અને પછી જે ભગવાને ગીતા અમૃતનું પાન કરાવડાવ્યું છે એટલે છેલ્લે અર્જુને કીધું કરીશ્યે વચનમ તવ, હે પ્રભુ તમે કયો એ કરવા તૈયાર છો. અને એટલે જ સંજય જ્યારે ગીતાની પૂર્ણાહુતિ કરે છે એવા સમયે સંજયના મુખેથી ગવાયેલો આ શ્લોક, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીઃ વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. સંજય કહે છે કે જ્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ છે ને યત્ર પાર્થો ધનુર્ધર, જીવાત્મા અને પરમાત્મા બે જ્યાં ભેગા હોય અને જીવાત્મા એ પરમાત્માના અનુશાસનમાં હાલતો હોય એવા જગ્યાએ તત્ર શ્રીહિ, ન્યા શ્રી આવે, ન્યા લક્ષ્મી આવે, વિજય ભૂતિ નીતિ મતિ મમ. આવું મારું મન કહે છે કે ત્યાં આટલી બધી વસ્તુ એક સાથે નિવાસ કરે છે. તો આવો સખ્ય ભાવ, આવો સખ્ય પ્રેમ એ અર્જુનજીનો છે. અને ભગવાને જ્યારે વિશ્વરૂપના દર્શન કરાવ્યા, ગીતાજીનો 11મો અધ્યાય 11મો અધ્યાય અને વિશ્વરૂપનું દર્શન કર્યું ત્યારે એવા સમયે આમ તો અંદરથી એમ થયું કે સખ્ય ભાવથી હું ભગવાનનું ભજન તો કરું છું પણ હકીકતે આ સખા થોડોક છે, તો આ તો બધાનો બાપ છે, જગત ગુરુ છે અને હું એને સખા તરીકે ભજતો હતો. ત્યારે હાથ જોડીને ખૂબ પ્રાર્થના કરી કે અજાનતા મહિમાનમ તવેદમ, હે પ્રભુ આ તમારી મહિમાને જાણ્યા વગર મારાથી જે કંઈ હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી એવું જે કંઈ બોલાઈ ગયું છે અને મેં તો તમને આજ્ઞા કરેલી કે સેનયોર અભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, પ્રભુ તમને આજ્ઞા કરવાનું સાહસ મારામાં આવી ગયેલું, પણ હે પ્રભુ તમે મને માફ કરો. તો આવી રીતે માફી પણ અર્જુનજીએ માગેલી છે.
અને એ જ અર્જુનજી જ્યારે ભગવાન સ્વધામ જાય છે ત્યારે બીજી અન્ય ભગવાનની રાણીઓને કે સ્ત્રીઓને લઈ અને વ્રજ તરફ પાછા આવે છે. અને ઓલા કાબાઓ લૂંટીને ચાલ્યા ગયા અને યુધિષ્ઠિરને આવીને જ્યારે વાત કરે છે કે ભાઈ જે કૃષ્ણના સહારે હું આ યુદ્ધ લડ્યો, જે કૃષ્ણના સહારે દ્રૌપદીની રક્ષા થઈ, જે કૃષ્ણના સહારે તમે રાજ સિંહાસન ઉપર આવ્યા, જે કૃષ્ણના સહારે આપણો રાજસૂય યજ્ઞ થયો, આવી રીતે કૃષ્ણએ કરેલા ઉપકારોને યાદ કરે છે. અને એમ કરતાં કરતાં કહે છે વંચિતોહમ મહારાજ, હરિણા બંધુ રૂપિણા, મિત્ર સ્વરૂપ મારા હરિથી હું વંચિત થઈ ગયો છું. તો આવું કહેવા વાળો એ સખ્ય ભાવના સર્વશ્રેષ્ઠ સાધક છે અર્જુનજી. અને એને એ જ ભાવથી અને કહે છે કે પછી તો સંગ્રામ મૂર્ધની યુદ્ધની અંદર જે ભગવાને ગીતાનું અમૃત પાયું હતું, અંતિમ સમયે પણ એને જ એ જ ઉપદેશને યાદ કરતા કરતા અર્જુનજી એ સ્વર્ગ પ્રયાણ કરે છે. અને આ બાજુ ઉદ્ધવજીનું ચરિત્ર આપણે જોઈએ છીએ કે ગીતા ગોપીઓ પાસેથી પ્રેમામૃતનો દીક્ષા લઈને આવ્યા છે અને ગોપીઓને તો જ્ઞાનામૃત પણ આપ્યું છે. પણ જ્યારે અંતિમ સમયે ભગવાન યાદવ કુળનો સંહાર કરવાની ઈચ્છા કરે છે અને એવા સમયે ઉદ્ધવજી શિષ્ય છે, સખા છે, એટલે કૃષ્ણના મનની વાત જાણે છે. એને ખબર છે પ્રભુ તમારામાં સામર્થ્ય છે કે તમે બ્રાહ્મણોના શાપને પણ મિથ્યા કરી શકો, પણ મને એવી ખબર છે કે હવે તમે લીલાનું સંવરણ કરવા માગો છો. આપ જાઓ ભલે, પણ સ્વધામને યમામપી, મને પણ તમે તમારી સાથે લઈ લ્યો. અને એવા સમયે યત્રાત્મ વિદ્યા અખિલા, એ સમયે અધ્યાત્મ વિદ્યા, જેટલી પણ અધ્યાત્મની વિદ્યા છે, જે કંઈ પણ આ સંસારમાં જાણવા જેવું છે, જેના દ્વારા સાધક એ પોતાની સાધનાની અંદર થોડો આગળ વધી શકે અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે, એટલું જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન એકાદશ સ્કંધ રૂપે ભગવાને ઉદ્ધવજીને સંભળાવ્યું છે. અને વિદ્રાવિતો મોહમદાંધકારો, હે પ્રભુ તમે મારા મોહને, મારા મદને, મારા અંધકારને તમે હરણ કરી લીધો છે. અને જેવી રીતે સૂર્યની નજીક ગયા હોય એને કોઈ રીતે અંધારું સ્પર્શ ન કરી શકે, એવી રીતે હે પ્રભુ આપે આપેલા જ્ઞાન વડે, આપે આપેલા આ વિચારો વડે મારી અંદર પણ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થયો છે. તો આવી રીતે સખ્ય ભાવની સાથે સમર્પણ અને સમર્પણની ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ કરેલી છે. તો આ સખ્ય ભક્તિ છે. જો આપણે એ માર્ગના પથિક હોય તો અર્જુનજી, ઉદ્ધવજી, ગોવાળિયાઓ, સુદામા, આવા અનેક ઉદાહરણો આપણને શાસ્ત્રોમાં મળે છે જેના દ્વારા આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અને ત્યારબાદ અંતિમ ભક્તિ છે આત્મનિવેદનમ. આત્મનિવેદન એટલે શું છે? આચાર્યો કહે છે કે ભાઈ ચિંતામ ન કુર્યાન ન રક્ષાયૈ વિકૃતસ્ય યથા પશોઃ તથાર્પયન હરો દેહમ વિરમેદસ્ય રક્ષણાत्. તથાર્પયન હરો દેહમ વિરમેદસ્ય રક્ષણાत्. આચાર્યો કહે છે ચિંતામ ન કુર્યાન. આત્મનિવેદનનો મતલબ એવો થયો કે આપણે આપણા મનને, આપણે આપણા શરીરને ભગવાનને સમર્પિત કરી દેવાનું અને એટલું સમર્પણ કરવાનું કે ચિંતામ ન કુર્યા, પછી કોઈ પ્રકારની ચિંતા ન થાય. કેના માટેની કીધું? ન રક્ષાય. આપણે આપણી રક્ષા કેમ કરીશું, આપણે આપણું જીવન ગુજરાન કેમ ચલાવીશું, એવી પણ ચિંતા ન થવી જોઈએ. અને એવી રીતે વિકૃતસ્ય યથા પશુઃ, જેવી રીતે ગાયો વેચાતી હોય, એક ભાઈ ગાય વેચી દે અને જેણે લીધી છે એ ગાય લઈને વહી જાય, પછી ગાયને ચારો કેમ કરાવવો અને ગાય ચારો શું ખાશે એની જવાબદારી જેણે વેચી એની નથી, જેણે લીધી એની છે. અને ગાયને ચિંતા ન કરવાની હોય કે હું શું કરીશ, એ જેણે લીધી છે એની પૂરેપૂરી જવાબદારી છે કે હું ખવડાવીશ, હું એને હાચવીશ, હું એની રક્ષા કરીશ, હું એનું પાલન પોષણ કરીશ. તો બસ એવી જ રીતે આપણે જ્યારે સર્વસ્વ નિવેદિત કરી દઈએ છીએ ભગવાનના શ્રી ચરણોની અંદર, ત્યારે આપણી સંપૂર્ણ જવાબદારી ભગવાનની થઈ જાય છે. અને આપણું ભલન પોષણ કેમ કરવું એ ભગવાન, અને ભગવાન કે જ છે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. અનન્ય ચિંતન કરતા કરતા જે મારી નજીક આવે છે,
તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એના યોગક્ષેમની એનું વહન કરવું, એની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે. તો એવી રીતે આત્મનિવેદન થાય છે. અને આત્મનિવેદન કોણે કરેલું? તો અહીંયા કહે છે કે સર્વસ્ય આત્મનિવેદને બલિરભૂત. રાજા બલિએ આ આત્મનિવેદન કરેલું છે. તો આવી આત્મનિવેદનાત્મક ભક્તિ, એનું દર્શન આપણે આવતીકાલે જોશું. બલિરાજાના આ આત્મનિવેદનની સાથે સાથે ગોપીઓ અને રાધાજીની અંદર પણ કે પ્રકારનું આત્મનિવેદન છે એનું પણ આપણે દર્શન કરીશું. અને આમ જોઈએ તો શ્રવણથી શરૂ થતી આપણી ભક્તિની યાત્રા એ અંતે તો આત્મનિવેદન સુધી જ પહોંચે છે. ભગવાને ગીતાજીનો આટલો ઉપદેશ અર્જુનને આપ્યો અને આપ્યા પછી અંતમાં એટલું જ કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે. ભગવાનને આ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, કર્મનો ઉપદેશ આપ્યો, સાંખ્યનો ઉપદેશ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, સ્વધર્મનો ઉપદેશ આપ્યો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના કર્મનો ઉપદેશ આપ્યો, કેટલું બધો ઉપદેશ આપ્યો. વિભૂતિનું દર્શન કરાવ્યું, વિશ્વરૂપના દર્શન કરાવ્યા, અનેક ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, અક્ષર બ્રહ્મ યોગ, કેટલું ગીતાજીની અંદર ભગવાને અર્જુનને કહ્યું. બધું સાંભળ્યા પછી જ્યારે અર્જુનજી હાથ જોડીને બેઠા છે એટલે ભગવાને કીધું કે હવે આનામાં શરણાગતિ પાકી. એટલે ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી અને મારા શરણે આવ. બસ ભગવાનનું આ કેવું એ જ આ ભક્ત તરફથી થતું આત્મનિવેદન છે. છોડી દો. પછી કીધું અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું બેઠો છું, તું કામ ચિંતા કરે? શ્રીમદ વલ્લભ મહાપ્રભુનું નવરત્ન પદ છે, એની અંદર પણ વૈષ્ણવો માટેનું એક સરસ મજા મંગલાચરણ જ છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ ચ લૌકિકીં ગતિમ. નિવેદિતાત્મભિઃ કદાપી ન ચિંતા કાર્યા. જેણે પોતાનું આત્મનિવેદન કરી દીધું છે એવા લોકોએ કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કીધું ભગવાનપી પુષ્ટિ સ્થિત ભગવાન શ્રી હરિ છે એ કોઈ દિવસ આપણી લૌકિક ગતિ કરશે જ નહીં. બસ આવું આત્મનિવેદન આપણું થાય. આ આત્મનિવેદન બલિરાજાએ કેમ કર્યું છે અને અન્ય પણ શ્રીમદ ભાગવતની અંદર આ આત્મનિવેદનના ઉદાહરણો છે, એનું દર્શન કરી આ સત્સંગને આપણે આવતીકાલે વિરામ કરાવીશું. આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ એ પહેલાં 2 મિનિટ માટે શ્રી હરિનું નામ લઈએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી હરિ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય
श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय।